કૃપા કરીને જેને નામ આપે એમ કહેવાય અને એ નામથી ભક્તોનું પરમ કલ્યાણ થાય. આ લોકમાં તો કલ્યાણ થાય, પણ જ્યારે આવા પાઠો કરીને માણસો સ્વધામમાં જાય તો ત્યારે પણ ત્યાં એ મુક્તિને પામે, એ ભક્ત વૈકુંઠનો અધિકારી બને. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જન્મમાં તો કલ્યાણ કરે જ, પણ પરલોકમાં જાય ત્યારે પણ આ મુક્તિ અપાવનારું આ સાધન છે. એમાં કોઈ પણ જાતનો ખર્ચ કરવા પડતો નથી. માણસ ખાલી એક આસને તો પાઠ ચાલુ થવાના છે. તો બધા જ ભક્તો પોતાનું આંતરિક મન જો આપણે ગણપતિ દાદાને હું કામ યાદ કર્યા, કારણ કે આપણે બધા માયામાં રાચવાવાળા જીવો છે. આપણું મન જ્યાં ત્યાં ભટકે તો એ આંતરિક મનના વિઘ્નો દૂર થાય, એના માટે આ દેવ લોકોએ કરેલી જે સ્તુતિ, ગણેશ સ્તુતિ કે સકલ વિઘ્ન કર દૂર અમારે, અમારા બધા જ વિઘ્નો હે ગણપતિ દાદા તમે દૂર કરજો. અને એ હરિહર ભગવાનને હાથ ભારે એટલા માટે અહીંયા બેસાડવામાં આવ્યા કે એમનું ખાલી સ્મરણ કરે તો પણ એ સાક્ષાત રૂપમાં વિરાજમાન થાય. અને જે પણ ભક્તો પાઠમાં બેહેલા હોય તો એનું એ પરમ મંગલ કરે, કારણ કે ભગવાનની દિવ્ય શક્તિઓ દેખાતી નથી. જેમ અમે અહીંથી બોલ્યા કરીએ અને બધા સાંભળ્યા કરે, એ સમજમાં આવ્યા કરે, બોલવાવાળા બોલ્યા કરે, સાંભળવાવાળા સાંભળે, પણ એ શબ્દ, એ ભ્રમ એ કોઈને દેખાતો નથી. કારણ કે શબ્દ એ ભ્રમ છે, એની અસરો થાય ને થાય જ. તો બધા ભક્તો અવાજ ન કરતા બધા ભાવ અને શ્રદ્ધાથી ભગવાનના એ હરિના, કારણ કે જે જગત નિયંતા છે, જે આપણું ગર્ભની અંદર પોષણ જેમને કર્યું, પાલન કર્યું, પોષણ કર્યું, તો એના પાઠ જ્યારે થાય તો ત્યારે બધાએ ફોનોથી લઈને બધું સાયલેન્ટ મોડ પર મૂકી દેવાનું. કોઈ પણ અવાજ નહીં કરે પાઠો, કારણ કે એ જગત નિયંતાના પાઠો. તો બધા શાંતિ જાળવીને માણસો જેટલી કાળજી રાખે, આ તો જગદીશભાઈની એક વિશેષ કૃપા કે એમનો એક ભાવ હતો કે ઘરે બાબાની પાલખી આવે અને શ્રી હરિના પાઠ થાય તો પાઠ થાય એ તો ભગવાનની બહુ મોટી કૃપા. પણ સંતો એમ કહે કે ખાલી આવો વિચાર આવે તો તે પણ એ જન્મોજન્મના પેલામાંથી મુક્ત થઈ જાય, એવી આ પવિત્ર વસ્તુઓ છે. પણ આજના યંગ જનરેશનને આવું ગાઈડ કરવાવાળા બહુ ઓછા રહે, એટલા માટે પહેલાં આ યંગ જનરેશનને પહેલાં તો આ વાતની ખબર જ નહીં પડી રહી. અને જ્યારે આ વસ્તુ સમજાય અને એ આચરણમાં મુકાય પછી માણસને આ સંસારના ભય, ચિંતા, આધિ વ્યાધિ કે ઉપાધિઓથી એ મુક્ત થઈ જાય. એટલી આ પવિત્ર વસ્તુ છે. અને એમ તો જગદીશભાઈએ તો એમ કહેલું કે પહેલાં જ આપણે મહાપ્રસાદ ખવડાવી લેવું, પણ આપણા પર સમય હતો અને એ પ્રસાદ આપણે ભગવાનને હમણાં અહીંયા મૂકવું તો જે પાઠો કરવું એની બધી જ શક્તિઓ, એની બધી જ ભગવાનની કૃપાઓ આ પ્રસાદમાં આવે. અને આ પ્રસાદો બધા ભક્તો ખાય તો એના અંદરની દુર્વાસનાઓ, ખરાબ વૃત્તિઓ એ નષ્ટ પામે, એના રોગો નષ્ટ પામે, એવું આનું મહત્વ છે. તો બધા જ ભક્તોને એક હાથ ભાવે વિનવણી તો એટલા માટે કરીએ કે ખાલી ને ખાલી આ 45 મિનિટના પાઠ છે, બધા ભાવ અને શ્રદ્ધાથી આ પાઠોને ખાલી કોઈ પર પોથી નહીં હોય તો શ્રદ્ધાથી ઓમ નમો, ખાલી ઓમ નમઃ એટલું પણ બોલે તો પણ તેનું પરમ કલ્યાણ સધાઈ જાય. એટલી આ પવિત્ર વસ્તુઓ છે. તો રોડ પર ઉભેલા કે બધા જે છોકરાઓ કે વડીલો જ્યાં ત્યાં પોતપોતાની જગ્યા પર બેસીને પણ ખાલી માણસો ભગવાનના પાઠો સાંભળી પણ લે તો પણ એ પરમ કલ્યાણના અધિકારી બને. જેમ સત્યનારાયણ ભગવાનની કથાની અંદર ખાલી ને ખાલી આ ભગવાનના 1000 નામ લેવાય તો પ્રસાદ ગમે તેવો બનાવેલો એની અંદર પણ સ્વાદ આવી જાય. એવી જ રીતે આપણે જીવનમાં ગમે એટલા પણ દુઃખી થયેલા હોય, પણ ખાલી ને આપણું જીવન ગમે એટલું રસહીન થયેલું હોય, પણ ખાલી ને ખાલી આ પાઠોમાં માણસ બેસી જાય તો એને પણ એના જીવનમાં પણ સ્વાદ
આવી જાય એને જીવન જીવવા જેવું લાગે એટલું આ પાઠનું મહત્વ છે. તો બધા જ ભક્તો પોતપોતાની જગ્યા પર બેસીને પણ ખાલી ને ખાલી 45 મિનિટના આ વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે. તો કોઈ અવાજ ન કરતા પોતપોતાની જગ્યા પર બેસીને પણ પોતાનું મન ભગવાનના નામ સ્મરણમાં લગાવજો. અને ભગવાનનું નામ કેટલું પવિત્ર છે. તો દરેક સમાજની અંદર જ્યારે કોઈ મૃત્યુ પામે તો ત્યારે હું કામ ભગવાનનું નામ લેવા પડે? બધા ધ્યાન દઈને સાંભળજો. ભગવાનનું નામ હું કામ લેવું પડે? કારણ કે ભગવાનનું નામ માણસને જીવતે જીવતા અને મૃત્યુ પામ્યા પછી પણ એ શાંતિ આપનારું છે. પણ એ સમજાય ક્યારે? કે જ્યારે જીવન પતી જાય, માણસનું મૃત્યુ થઈ જાય અને પછી આપણે બધા ભેગા થઈને એ ભગવાનના નામ સ્મરણને કરીએ અને પછી એ ગાઈએ કે જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. છેલ્લે તો માણસે ભગવાનનું શરણો જ પકડવા પડે. અને પછી વળી પણ પાછી એક કડી ગાઈએ કે વળી કર્મના યોગે કરી જ્યાં જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. પણ એ ક્યારે સમજાય? કે જીવન પૂરું થઈ જાય ત્યારે પાણી એકવાર વહી ગયા પછી પાળ બાંધવાનો કોઈ પણ અર્થ નથી. તો જ્યારે આનું મહત્વ સમજાઈ જાય તો આ રસ્તાને પકડી લેવા જેવો છે. તો તમારું ને મારું કલ્યાણ નિશ્ચિત છે. તો એકવાર ફરીથી પણ બધા ભક્તોને કહીએ કે બહાર અવાજ ન કરતા બધા પોતપોતાની જગ્યા પર બેસીને પણ એ